બનાસકાંઠા જિલ્લામાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે। ધોળા દિવસે હત્યારાઓ છે તે એક વૃદ્ધના ઘરમાં ઘૂસે છે અને ત્યારબાદ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને વૃદ્ધ દંપતીની હત્યા કરી દે છે। આ ઘટનાના સંદર્ભમાં તપાસ કરવામાં આવતા સામે આવ્યું છે કે એસએમસીમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરના આ માતા પિતાની હત્યા કરવામાં આવી છે। તેના જ કારણે ખળભળાટ મચી ગયો છે। હવે જે અજાણ્યા હત્યારાઓ છે તેમને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે, પરંતુ જે હત્યાનો બનાવ સામે આવ્યો છે તેના કારણે ફરી એકવાર બનાસકાંઠામાં ખળભળાટ મચી ગયો હતો। ત્યારે કઈ રીતે આખી ઘટના બની છે વિગતે વાત કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝન। છેલ્લા થોડાક સમયથી હત્યારાઓ છે તે પોલીસ પરિવાર ઉપર પણ હુમલો કરવામાં ખચકાઈ નથી રહ્યા। એ રીતે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ હાથમાં લેવામાં આવી રહી છે। જાહેરમાં હત્યાના બનાવો સામે આવી રહ્યા છે, તેના કારણે અનેક પ્રકારના સવાલો સુરક્ષાને લઈને પણ ઉઠી રહ્યા છે। તે ગઈકાલે બનાસકાંઠા જિલ્લાના લખાણી તાલુકાના જસરા ગામે હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં બપોરના સમયે વૃદ્ધ દંપતી પોતાના ઘરે હતું। એ દરમિયાન જે અજાણ્યા શખ્સો છે તે એકાએક વૃદ્ધ દંપતીના ઘરમાં ઘૂસી જાય છે। ત્યારબાદ વૃદ્ધ દંપતી કંઈક કહે તે પહેલાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને તેમને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવે છે। આ હુમલાના કારણે વૃદ્ધ દંપતી લોહીલોણ હાલતમાં જમીન ઉપર ઢળી પડ્યા હતા અને વધારે પ્રમાણમાં લોહી વહી જવાના કારણે તેમનું મૃત્યુ નિપજ્યા હોવાના પણ સમાચાર સામે આવ્યા છે। આ ઘટનામાં પોલીસે તપાસ કરતાં સામે આવ્યું છે કે એસએમસીમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા એબી પટેલના આ માતા પિતા હતા, તેમની હત્યા કરવામાં આવી છે। તેના કારણે ખળભળાટ મચી ગયો છે, જેમાં પિતા વરધાજી અને માતા હૌશીબેનની આ હત્યા કરાઈ હોવાની વિગતો કહેવાઈ રહી છે। આ મામલે બનાસકાંઠાની સ્થાનિક પોલીસ છે તે જસરા ગામ ખાતે દોડી આવી હતી। ત્યારબાદ પોલીસે આ મામલે અજાણ્યા શખ્સો સામે હત્યા અંગેનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ ઘટનાના સંદર્ભમાં બનાસકાંઠાના એસપી અક્ષરાજ મકવાણા પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા। તેમણે પત્રકારોને શું માહિતી આપી છે તે સાંભળીએ। અમારા આગથરા પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર આવેલું જસરા ગામ છે, જેનું એક આજે છે એનો સીમાડો છે। ખેતરની અંદર ઘર બનાવેલું છે અને આની અંદર વરદાજી મોતીજી પટેલ કે જે અમારા એક પોલીસ ઇન્સ્પેક્ટરના પિતાશ્રી પણ છે, તેમના માતાનું અને તેમના પિતાનું આ બંનેનું જે છે એ મર્ડર થયેલું છે। મર્ડરની અંદર જે પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે એ પ્રમાણે પગના જે કડલા પણ કાપીને લઈ ગયા છે અને કાનની બુટીઓ અને સાથે સાથે ઘરની તિજોરી તોડેલી છે। હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ એ ચોક્કસપણે એવું માની શકાય એવું છે કે જે વ્યક્તિ આવેલા હશે તેણે ચોરી અને લૂંટના આશયથી આ ઘટના કરેલી છે, કારણ કે એમના ગળામાં પહેરવાના અને કાનમાં પહેરવાના સાથે સાથે પગમાં પહેરવાના ઘરેણાને બી કાપીને લઈ ગયા છે એવું છે। અમે અલગ અલગ મોડસ ઓપરેન્ડી ઉપર કામ કરી રહ્યા છીએ કે આ પ્રકારના અંજામ કેવા પ્રકારના લોકો આપતા હોય છે, એવી કઈ ગેંગો હોય છે કે જે કોઈ એવા વિસ્તારમાંથી આવતી હોય છે કે જે આ પ્રકારનો અંજામ આપતી હોય છે, એની ઉપર કામ કરી રહ્યા છીએ। હાલમાં અમારી એફએસએલની ટીમ અને અમારી ડોગ સ્કોડની ટીમ પણ આવી ગઈ છે કે જે ડોગની ટીમ જે છે એ અલગ અલગ શોધી રહી છે કે કઈ દિશામાંથી આવા જે છે એ લોકો આવ્યા હશે। અમે તમામ એંગલો ઉપર વર્ક રાખીને કામ કરી રહ્યા છીએ અને મને વિશ્વાસ છે કે અમારી એલસીબી એસઓજી અને અમારી સ્થાનિક ટીમ જો છે એ ટૂંક સમયમાં આ હત્યાના ભેદને ઉકેલી નાખશે। આપણે સાંભળ્યા હતા બનાસકાંઠાના એસપી અક્ષરાજ મકવાણા, તેમણે આ મામલે માહિતી આપી છે। બપોરના સમયે દંપતી સૂઈ રહ્યું હતું। આ દરમિયાન આ જે આરોપીઓ છે તે ઘરમાં ત્રાટકે છે। ત્યારબાદ વૃદ્ધ દંપતીઓ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવે છે। આ મામલે સ્થાનિક પોલીસ એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને હવે આરોપીઓ કઈ તરફ ભાગ્યા છે તેમને આધારે સીસીટીવીના મદદથી તેમને શોધવાની પણ પ્રક્રિયા ચાલી રહી છે। હાલ બનાસકાંઠા પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તજવીજ હાથ ધરી છે। દર્શક મિત્રો, ક્રાઇમથી જોડાયેલા પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયાને અપ્લાય કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।